બળવંતભાઈ ખડિયાને વિનંતી કરું 5 મિનિટ આપ આવો. હું સમજુ છું સમયની પાબંદી છે, પણ મહેમાનોનું સન્માન પણ કરવાનું છે, એટલે માત્ર આપ દરેકને વિનંતી 5-10 મિનિટ આપ બેસો, પછી આપણે વિરામ આપશું. ઘણા બધા એવા હાકમ જેવા મહેમાનો આવ્યા છે. બહુ ન સાંભળ્યું એવી શાસ્ત્રની વાતો આજે આપણે શાસ્ત્રીજી પાસેથી સાંભળી છે. મને તમને કંઈક જાણવા મળે. આવો. જય માં. આમ તો સમય વધારે થઈ ગયો છે, પણ સતત દરરોજ બાપુ અને ભૂદેવ અને મુરાદાનભાઈનો પ્રેમ છે કે બાળક કંઈક બે શબ્દ ક્યાંક બોલે ને તો એમને આનંદ આવે. માં ભગવતી જગદંબાના પવિત્ર નોરતા ચાલી રહ્યા છે. આજે 5મું નોરતું માં સ્કંદ માતાનું જ્યારે ચારણપીઠ ઉજવે છે, અને ફક્ત ચારણો જ નહીં, 18 વરાણ જેના માટે ગર્વાન્વિત થઈ શકે, પોતાની જાતને ખુલીને કહી શકે કે ચારણ ઋષિ કેવા હોય, તો કે આવા ચારણ ઋષિ હોય. એવા પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ. વ્યાસપીઠ ઉપરથી અસ્ખલિત ધારા, જાણે કે તમે મહાભારતના પ્રસંગોના એક સાક્ષી હો, એ રીતે શાસ્ત્રોના એક એક શબ્દને ક્યાંય ચૂક્યા વગર જે ભગવાન વ્યાસની પરંપરાને ઉજ્જવળ કરી રહ્યા છે, એવા ભૂદેવને પ્રણામ. અને અત્રે ઉપસ્થિત તમામ માઈ ભક્તોને હું પ્રણામ કરું છું. મારે એક ડૉક્ટર તરીકે તો તમને આરોગ્ય વિશે જ કહેવાનું હોય, અને આરોગ્ય વિશે એટલા માટે કહેવાનું હોય કારણ કે તમામ શાસ્ત્રોમાં એક શરીરનું મહત્વ બતાવ્યું છે, ને એ છે માનવ શરીર. રામાયણમાં પણ ભૂદેવ લખ્યું છે કે નર તન સમ નહીં કવનિ દેહી જીવ ચરાચર જાચત તે. આ તમામ બ્રહ્માંડનું 84 લાખ યોની એમ કે છે કે અમને મનુષ્ય બનાવો. શું કામ? કારણ કે મનુષ્ય એક એવો જીવ છે, એ ધારે તો પોતાના દુષ્કર્મોથી દુષ્ટ થઈ અને આ શકુની અને દુર્યોધન જેવો થઈ અને પોતાની જાતને નીચ બનાવી શકે. એ ધારે તો ધર્મનું આચરણ કરી અને સ્વર્ગને પ્રાપ્ત કરી શકે. અરે એ ધારે તો મોક્ષને પ્રાપ્ત કરી શકે. એટલા માટે છે સ્વર્ગ બર્ગ અપબર્ગ નિશેની જ્ઞાન બેરાગ ભક્તિ સુખ દેની. અહીંયા આરોગ્યનું ઘણું બધું કહી શકાય, કારણ કે બાપુ છે ને એ એમની પરંપરામાં અહીંયા ખાલી ફક્ત ને ફક્ત માં ઉપાસના તો કરે છે, સાથે સાથે ભારતીય પરંપરા, ભારતીય અસ્મિતાને દરરોજ પોતાનું શરીરને અવગણીને પણ 24 કલાક સતત નાની નાની બાબતમાં આપણને ભાન કરાવે. એક ભણેલા ડોક્ટર તરીકે મને કોઈ એમ પૂછ્યું, મને કે આ બાપુ એવું કહે છે કે મમ્મી મમ્મી નહીં કહેવાનું, મમ્મી એટલે ભૂત, અને માં કહેવાનું. તો અમે તો ઇંગ્લિશમાં તો MUMMY મમ્મી એટલે માં ગણવામાં આવે છે. એટલે મેં એમને કીધું કે એના માટે તમને બહુ વિવેક જોઈએ, કારણ કે સંત સંગત વગર ક્યારે વિવેક આવે નહીં. મેં કીધું તમારે જીવનમાં કોઈ મંત્ર છે? તો કે હા. મેં કીધું આપણે મંત્રોને માનીએ છીએ? તો કીધું હા. મેં કીધું એ બધા એમને એમ નથી ઉતર્યા, એની શક્તિ હોય છે, એના ઋષિ મુનિઓએ અનુષ્ઠાન કર્યા હોય છે, ને એ તમે બોલો એટલે એનો પાવર તમારા જીવનમાં ઉતરે. એ રીતે માં મહામંત્ર છે. એ ઋષિ શું કહેવા માંગે છે એને તમે સમજો કે તમે જીવનમાં માં બોલશો તો તમારા 18 કરોડ રૂવાડાઓમાં માની ચેતના પ્રસરશે, માનો ભાવ પ્રસરશે. માં શું છે એ તમને શબ્દથી સમજાય. અહીંયા ભાવનું જ વાતાવરણ છે, અહીંયા કોઈ જ્ઞાનની વાત જ નથી. તમે અહીંયા મોગલધામ આવો, હજારો લોકો આવ્યા હશે, હજારો ગયા હશે, પણ અહીંયા જોવા જેવી વસ્તુ બે જ છે. એક બાપુનો ભાવ અને બીજું બાપુનું ભોળપણ. અહીંયા ખાલી કથા મોરાદાનભાઈ જેમ કીધું એમ 9 થી 11 કે 12 નથી હાલતી, અહીં તો 24 કલાક હાલે છે. તમે સવારે આરતી જુઓ એટલે કથા જ હોય, આરતીમાંથી આવો એટલે કથા હોય, પછી બાજુમાં કથા હાલતી હોય, અને એના પછી બાપુનો સતત સત્સંગ હાલતો હોય. ટૂંકમાં 24 કલાક છે. અને જગદંબાઓના રાફડા ક્યારે સૂના હોય નહીં. જગદંબા તો જાગે, એ ગમે ત્યારે જાગે, અને જાગે ને ત્યારે જ પ્રગટે. એટલે બાપુ કહેતા હોય છે કે માતાજીઓ
ને નહીં આવે એટલે એના શબ્દોને સમજો. હું ખાલી એટલા માટે કહું છું માના બાળક તરીકે, કારણ કે આજે પણ એવી જગદંબાઓ છે. આજે હું ઘણા એવા જગદંબાનો સાક્ષી છું કે એને તમે ઓળખી ના શકો, તમે એની પાસે ગયા પણ નહીં હોય. ચારણની પરંપરાને ઉજાગર કરે એવી અનંત જગદંબાઓ છે. પણ આજે અમે ગર્વથી કહી શકીએ કે આવી એક ચારણ શક્તિપીઠ અમારા અહીંયા કબરાઉ ધામમાં પ્રગટી છે. 18 વરણને ઉજળી કરી શકે એના માટે હું અહીંયા નતમસ્તક છું. મહાભારત છે એની કથા કરાય કે ના કરે એવું કાલે મને આશાપુરા ન્યૂઝમાંથી પૂછતા હતા. અરે ભાઈ, આપણું સનાતન ધર્મ, આપણા વેદ આપણને એવું શીખવે છે કે મને સર્વ દિશાઓથી શુભ મળે. શુભ ક્યાંયથી મળે આપણે લઈ શકીએ. રામાયણમાં લખ્યું છે કે જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન કરતાર સંત હંસ પય ગ્રહી તજી બારી ભિખાર. સંત છે એમાં તો દૂધ અને પાણી એમાંથી એને નોખું કરીને લઈ શકે. આ દુનિયામાં સારું પણ છે ને ખરાબ છે. મહાભારતમાં જેટલું ખરાબ છે એનાથી અનેક ગણું સારું છે. આપણે શું ગ્રહણ કરવું? આવો અદ્ભુત ગ્રંથ, ભારત વર્ષના 2 મહાકાવ્યો, એક રામાયણ અને બીજું મહાભારત, જેમાં નારાસંસ છે, ઉત્તમ નરોના ઉત્તમ ચરિત્રો છે. અને એ ચરિત્રોનું જ્યારે અહીંયાથી વ્યાસપીઠે હૃદય મૂકીને ગુણગાન થતું હોય, મારા ખ્યાલથી મા ભગવતી રાજી થતી હશે, મા મોગલ રાજી થતી હશે કે મારા કબરાઓમાં આજે ભારત વર્ષની અસ્મિતાને કોઈ ઉજાગર કરી રહ્યું છે. અત્યારે શું છે, કોમ્પિટિશન અને કમ્પેરિઝન, સરખામણી અને હરીફાઈની દુનિયામાં અસ્મિતા અને અસ્તિત્વ બંનેના પ્રશ્ન છે. જ્યારે અસ્મિતા અને અસ્તિત્વ બંનેના પ્રશ્ન હોય ત્યારે આપણે આવી કોક પીઠની જરૂર પડશે, કોક શક્તિની જરૂર પડશે. કારણ કે આ મહાભારતમાં જ આવે છે. જ્યારે પેલું મત્સ્યવિંદ હોય ત્યારે અર્જુનને કૃષ્ણ સમજાવે છે કે તારે આવું કરવાનું છે, બાણ આવું લેવાનું છે, આ રીતે કરજે, આ વીંધવાનું છે. પછી અર્જુન કહે છે કે ભગવાન, આ બધું મારે જ કરવાનું છે, તો તમે શું કરશો? ભગવાન કે જે તું નહીં કરી શકે ને એ હું કરીશ. તો કે એવું શું? તો કે પેલા ત્રાજવા જે છે એ સ્થિર કદાચ તું કરી લઈશ, પેલું પાણી છે ને એને સ્થિર નહીં કરી શકે, માછલીને સ્થિર નહીં કરે, એ બધું હું કરીશ. જ્યાં આપણા સીમાડા પૂરા થાય, જ્યાં આપણી શક્તિ પૂરી થાય, ત્યાં આપણે આવી જગદંબાઓના થડાની, આવા મહિમાની જરૂર છે. કારણ કે કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. માં જેને મોટો કરે ને એ જ મોટો થાય. અહીંયા ઘણાને એવું થઈ જાય, મને એવું થાય કે હું મોટો થઈ ગયો, પણ એવું નથી. માં તમને નિમિત્ત બનાવે છે. અમારા ઈશ્વરદાસજી કહે છે, સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, જા સર તું હાથ દે સો જગ મેં બડો હોય. આવી મોટાઈ માં આપણને આપે. કહેવાનું તો ઘણું બધું છે. આ પરંપરા વિશે મારે થોડું કહેવું હતું, પણ પછી કહીશ, કારણ કે સમય બહુ થઈ ગયો છે. માં આપણને એવી મોટાઈ આપે, પણ એ મોટાઈ આપણને એમને એમ નહીં, મહેનત કરીને આપે. એટલે બહુ કહે છે તમે મહેનત કરો, મહેનત કરીને આપે ને પછી મોટાઈ પચે. નહીતર મોટાઈ આવે એટલે અભિમાન તો આપણી આજુબાજુ જ હોય છે. એટલે એના માટે મારી એક નિત્ય પ્રાર્થના છે, નાનો દોહો કરી અને આજની વાત પૂરું કરું છું. અવસર મળશે તો આ પરંપરા અને પાત્રતા વિશે કહેશું. કારણ કે મહાભારત છે આખી પાત્રતાની લડાઈ છે. તમે કુપાત્રની આગળ જેમ વસ્તુ ના વળવી એમ કુપાત્રને સત્તા પણ પચતી નથી. તો માને પ્રાર્થના કરીએ કે મોટા કરી અને માવડી અમને આવડત દેજે અપાર, પણ તારાય પાલવની પાળ ઓળંગવા ન દેજે ને અંબિકે. માં એ મોટાઈ ના આપશે કે અમે તારા પાલવની બાળ જતા રહીએ. નહીતર ફરી કાગ બાપુની જેમ કેવું પડે કે ફરી પાછા બાળક કરને કાગડા. તેવી માને વંદન કરી, જયતી જયતી જગમાત, જયતી કારણ સબ કરની, જયતી ભરણ ભંડાર, જયતી તારણ્યોર તરની, જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ, જયતી આદિ અન્નાદિ પિંડ બ્રહ્માંડ યુપાઈ, અવલોક લોક સાદત કરણીય સુરવદ કાલિકા, રહો મુહી સહાય સબ ઠોર પે, જય જગચંડી જ્વાલિકા. જય માં, જય માં, જય માં.